ये हंसी हंसी ये हंसी हंसी बोल तो करा જોઈન જબરું રિસ્ક વાળું એ લે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ બ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો આજે જો ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ, ડાયરેક્ટ બ્લોગ ચાલુ આપણો. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, 10 વાગે. આજે ઘરમાં કંઈક કામ કાઢ્યું લાગે, જોવો ને, પંખા ને ગાદી ને બધું ફૂલ બાકાજી કી. ધીમે ધીમે પડતા નહીં લે, ફૂલ કામ ચાલી રહ્યું હતું. ગાદી બાદી ઊંચી લેડો તાર આપણે કંઈક કરાવીએ કામ. પહેલા બંડી બેલ લઈએ, પછી પેલું બ્લોવર મારી આડો. આજે આખું ઘર સાફ થઈ જવાનું. રોહિલભાઈ પોતે કરે. આજે આખું ઘર સાફ કરું. હા તો રેડો. બીજું શું કરશો? પંખા સાફ કરી આલવાના. ભગવાનના દર્શન કરવાનું અને પાણી ચડાવવાનું તો નહીં જ ભૂલવાનું. સૂર્યનારાયણના તો જો પહેલા દર્શન કરી લઈએ. ખોડિયાર માતા, ગણપતિ બાપા, શિવ પરિવાર, ગાયત્રી માતા, અંબે માતા, જય દ્વારકાધીશ. જો મસ્ત નાનો નાનો લાલ્લો. હાય હાય, દ્વારકા જવું પડશે યાર. દ્વારકા જવા વગર નહીં બનાવે યાર. એકચ્યુઅલીમાં હર હર મહાદેવ તો કંઈ સોમનાથ જવું પડશે. બધે જઈશું, બ્લોગમાં બતાવીશું. બહુ જોરદાર મજા આવશે. કમિંગ સૂન જ છે ટ્રીપ. જય હનુમાન દાદા. એટલે સમજી ગયા ક્યાં જવાનું. સારંગપુર બી જઈશું. હવે સૂર્યનારાયણને પાણી ચડાવી દઈએ પહેલા ઉપર જઈને. સૂર્યનારાયણ નમઃ, સૂર્યનારાયણ નમઃ. જો ફૂલ સેટઅપ લાગેલો હુવાનો. અરે યાર, તાપ તો જોરદાર આ ભાઈ. આજ તો ફૂલ ફાયર. બંકો બગડ્યો. ચાલો વહેલા મસ્ત સરસ પાણી ચડાવી દઈએ. સૂર્યનારાયણ નમઃ, સૂર્યનારાયણ નમઃ. આ ખાટલા યાર હોવાની એ બહુ મજા. આમ સળંગ પાથરેલા હોય ઉનાળામાં તો ફૂલ બાકાજી કી. આ બંકો આવ્યો શું કરે લે? अब સૂર્યનારાયણને પાણી ચઢાવતું હોય તો બંકા હે ચઢાવશો? હે તું કયા ધોરણમાં આવ્યો લે? સ્કૂલ ચાલુ થઈ ગઈ? ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી ને બૂમ પડાવતો હશે ને સ્કૂલમાં. હે તારા ટીચરનું નામ શું? એ તો કે એ તારા ફ્રેન્ડનું નામ શું? ये हंसी हंसी ये हंसी हंसी बोल तो करा. फ्रेंडનું નામ આયુષી. હા હા આયુષ. શું ખાય તું બતાવજો. વાહ ભાઈ વાહ. એક દાડામાં ક્યાંથી આટલી બધી ધૂળ આવી જાય ખબર જ નહીં પડતી. આમ 3-4 કલાક સાફ ના કરીએ એટલે પત્યું ધૂળ આવી જાય. આ બંકો છો ઉપર ચડ્યો. જો આ બંકો ઉપર ચડ્યો જતો રહ્યો. દેખા જો ડેરિંગ વાળો. બાકી બંકો અહીંયા ક્રિકેટ રમવા આવી જતા વારમાં રમીએ. ઓફ રોડિંગ કરીને આવ્યો હે ને? પાર્થિવ ઓફ રોડિંગ કરીને આવ્યો ત્યાં. આ શું હા પાર્થ ભાઈ આવું હે? રિફિલ કરવા જાય. ઉભો રહે. કેટલા લેશો? 30 રૂપિયા તો લેશે. આટલા ના કઈ નહીં. રિફિલ કરાવીને આવો પછી નીકળીએ. લાગી ખાવાનું હાલો હતો. જે ભૂખ લાગી હોય ને યાર. આમાં ઉલ્લુ કોણ બને? જો વાંદરો ઉપર બેઠો અને કૂતરું નીચે. ઉપર નીચે બે
હે વિરોધી ઉપર જ નીચે બેઠા એટલે આપણો બોલ આ ટેણિયાએ બોલ નાખી દીધો યાર. લો ભૈયા આપણા કેમેરામેન બ્લોગ બનાવશે, જબ્બર બનાવશે. ક્યાં ગયો લે બોલ? આ મોટા ને પાછળ આ તો બહુ મોટા પાસ કર્યો. જોઈન હા ભાઈ બંધ જોઈન ભાઈ. ફાઇનલ બોલ મળી ગયો હે. જુઓ એટલે આવું ના મારતા હોય તો હે પાર્થ્યા આવી રીતે ના મારતા હોય તો આવી રીતે બોલ હલવાઈ રહે મેં રાત ના આવે ને રમતા રમતા એકચ્યુઅલીમાં ટાઈમ બગડાઈ યાર. હે પાર્થભાઈ શું થયું? ઠીક લાગતી હતી તો ભાઈ ના મારતા હોય તો આવા આપણને પાર્થભાઈ થોડી ખવડાવશે. પાર્થભાઈના ઘરે નીચે છે બેહી રહીશું તો થોડી ખવડાવવાના પાર્થભાઈ. મમ્મીએ મસ્ત ચણા પુલ્લા બનાયા. વરસાદ કમિંગ શું ને પણ બનાવી દીધા. જુઓ બતાવો હાટ ચણા પુલ્લા બનાયા ને ગળ્યા અને તીખા. આ ગળ્યાનું ખીરું અને તીખાનું ખીરું. આ ખારેક. આ દહીં મસ્ત ચીજ વાળું દહીં, ચીજ વાળું કેવું ચીજ વાળું. અને આ ચટણી, આ ડુંગળી ફૂલ મજા આવી ગઈ. આ તો ટ્રક ઊંચો કર્યો મોટા ભાઈ. પાર્થે આ તો કઈક મશીન ઉતારી રહ્યા. હે ઉતરી ગયું જો આ ટ્રક આખો ઊંચો કરી નાખ્યો. લે એ તોડા નહીં હો કઈ રોડ બોર્ડ. જબરું રિસ્ક વાળું એ લે જોરદાર હો આ વસ્તુ જોરદાર પણ આખો ટ્રક હલી જાય લે. આટલો મોટો આખો ટ્રક હલી ગયો. હાય ડ્રાઈવર બી જોરદાર. આ બધા બંકા હોય યાર. ઉતાર દીધું કમ્પ્લેટ 0-0. હાય પ્લાન સક્સેસ થઈ ગયું પાછું. જપ જ નહીં આનો તો. બે મિનિટ મશીન ઉતાર્યું એટલે પથારી ફેરવી ના એટલે આના વહેલા નીકળાય થોડું. મિત્રો હવે જમી તો લીધું. ચણા પુલ્લા ફૂલ બાકાજી કી જમી લીધું. 11:30 તો વાગી જ ગયા. વચ્ચે નીચે કંઈક કામ આવી ગયું હતું ગયા હતા એટલે હવે ક્રિકેટ તો કોઈ રમ્યું નહીં એટલે ક્લિપ લીધી નહીં. બસ તો હવે સુઈ જઈશું. આજ માટે આટલું જ હતું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. 500 પૂરા થાય એટલે કંઈક નવું જોરદાર આવવાનું હોય. જોરદાર. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. જય શ્રી રામ.